જો હું તમને કહું કે આ સમગ્ર બ્રહ્માંડ એક અદૃશ્ય શક્તિ સાથે સતત જોડાયેલી છે, તો પરમાણુથી લઈને આકાશગંગા સુધી આ શક્તિ સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. આ દેવી છે 10 મહાવિદ્યાઓની ચોથી મહાવિદ્યામાં ભુવનેશ્વરી. ભુવન એટલે સમગ્ર વિશ્વ અને ઈશ્વરી એટલે અધિષ્ઠાત્રી, અર્થાત સમગ્ર સૃષ્ટિ પર શાસન કરનારી આદિશક્તિમાં ભુવનેશ્વરી. ભુવનેશ્વરી માત્ર એક દેવી નથી, તેઓ સમગ્ર અસ્તિત્વનું જીવંત સ્વરૂપ છે. ગાયત્રીમાં તેમનું જ્ઞાન પ્રગટ થાય છે. વિજ્ઞાન, આકર્ષણ, ગુરુત્વાકર્ષણ, બ્રહ્માંડનું સંતુલન સર્વ આ દેવીને આધીન છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તેમાં તમામ શક્તિઓમાં ભુવનેશ્વરી દિવ્ય શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. યોગશાસ્ત્ર અનુસાર તેમનું નિવાસ સ્થાન સહસ્ત્રાર ચક્ર છે, 1000 પાંદડીવાળું કમળ, જ્યાં પહોંચી સાધક પોતાનું સાચું સ્વરૂપ અનુભવે છે. કહેવામાં આવે છે કે જ્યારે સહસ્ત્રાર ચક્ર ખીલે છે ત્યારે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિનો માર્ગ ખુલવા લાગે છે. માં ભુવનેશ્વરી આપને શીખવે છે કે બ્રહ્માંડ આપણાથી અલગ નથી, તે પણ આપણો અનંત ચેતનાનો એક અંશ છે. આપણે અને બ્રહ્માંડ એક જ છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જય માં ભુવનેશ્વરી.